નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પોલિમરની અંદર ભાગ 2 ની અંદર અગાઉ આપણે જોયું હતું કે પોલિમર પદાર્થના વર્ગીકરણ વિશે. તો એમાં એક આપણે પ્રાપ્તિ સ્થાનના આધારે વર્ગીકરણ પાડી શકાય, પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ પાડી શકાય, બંધારણના આધારે અને આંતરાણવીય આકર્ષણ બળના આધારે, એમ ટોટલ 4 રીતે વર્ગીકરણ કરી શકાય છે. તે પૈકી આપણે અગાઉના લેક્ચરમાં સ્ત્રોતના આધારે વર્ગીકરણ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે માહિતી મેળવીશું પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. તો સૌપ્રથમ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે તો એના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. એક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે અને બીજી છે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. એમાં જોઈએ તો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા વિશે આપણે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે, જ્યારે સંઘનન પોલિમરાઇઝેશનમાં થોડી ઘણી ઉપર છેલ્લી જ માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે પણ તે ઓળખાય. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા. હવે સામાન્ય રીતે આપણે 11મા ધોરણમાં કાર્બનિક પ્રક્રિયાઓમાં શીખી ગયેલા હતા કે એમાં એક હતી યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, એવી અલગ અલગ પ્રક્રિયાઓ હતી. એમાંથી એક સામાન્ય રીતે આપણને ખબર છે કે યોગશીલ પ્રક્રિયા એટલે શું. તો યોગશીલ પ્રક્રિયાની અંદર શું થતું હોય? તો યોગશીલ પ્રક્રિયાની અંદર દ્વિબંધ તૂટીને એકલ બંધ બનતો હોય અથવા ત્રિબંધ તૂટીને દ્વિબંધનું નિર્માણ થતું હોય. એટલે કે યોગશીલ પ્રક્રિયા કોણ આપે? તો યોગશીલ પ્રક્રિયા એવા પદાર્થો આપે કે જે દ્વિબંધ ધરાવતા હોય કે ત્રિબંધ ધરાવતા હોય. એવા જ પદાર્થો એ યોગશીલ પ્રક્રિયા આપે છે, જેની અંદર એમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધ તૂટે છે અને અનુક્રમે દ્વિબંધ અથવા એકલ બંધનું નિર્માણ થાય છે. આવી પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. એ જ વસ્તુ અહીંયા આગળ આપણે શીખવાની છે. એ જ પદ્ધતિ કે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર અણુઓ એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયાથી રાસાયણિક બંધ દ્વારા જોડાઈને પોલિમર બનાવે તો એવી પ્રક્રિયાને કહેવાય યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. જેમ કે ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2. તો એમાંથી સિંગલ બોન્ડ તૂટશે અને આ બાજુ બંને બાજુ નવા બોન્ડ બનાવશે, એટલે કે એમાંથી આપણને મળશે પોલિથીન. પ્રોપિન હોય તો એમાંથી મળશે પોલીપ્રોપિન. સ્ટાયરીન હોય તો એમાંથી મળશે પોલીસ્ટાયરીન. એટલે કે આ બધા પોલિથીન, પોલીપ્રોપિન, પોલીસ્ટાયરીન વગેરે રહ્યા એ બધા પદાર્થો એ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે મળતા પદાર્થો છે. એટલે કે તેને યોગશીલ પોલિમર તરીકે પણ ઓળખી શકાય. હવે યોગશીલ પોલિમરની અંદર તો એના પાછળ પેટા પ્રકાર 2 પાડી શકાય. એક હોમોપોલિમર અને બીજો આવશે કોપોલિમર. હોમોપોલિમરને ગુજરાતીમાં સમપોલિમર પણ કહે છે, જ્યારે કોપોલિમરને ગુજરાતીમાં સહપોલિમર એવા 2 નામે ઓળખવામાં આવે છે. હોમોપોલિમર એટલે કે જ્યારે એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવે તો તેને હોમોપોલિમર કહે છે. જેમ કે ઇથિન, તો માત્રામાં ઇથિન જ હોય, એક જ પ્રકારનો પોલિમર મોનોમરના અણુઓ સતત વારાફરતી એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવતા હોય, જેમ કે ઇથિનમાંથી મળતો પોલિથીન. પોલીસ્ટાયરીન, PVC, ટેફલોન, ઓર્લોન, બ્યુટાઇલ રબર, નિયોપ્રીન, PAN વગેરે ઘણા બધા એ હોમોપોલિમરનું ઉદાહરણ છે. હોમોપોલિમર એટલે કે એક જ પ્રકારના મોનોમર જોડાતા હોય તો એને કહેવાય હોમોપોલિમર. પરંતુ જો પોલિમરની અંદર એક કરતાં વધારે હોય, જેમ કે જો અહીંયા આગળ એક બ્યુટા 1,3 ડાઇન અને બીજો છે સ્ટાયરીન, 2 અલગ અલગ ઘટકો એકબીજા સાથે મિક્સ થઈ અને બનાવ્યો SBr સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. તો અહીંયા આગળ આ બંને ઘટકોમાંથી એટલે કે આ બંને ઘટકો અહીંયા આગળ હાજર છે. આથી આને કોપોલિમર કહેવાય, કારણ કે 2 જણા ભેગા થઈને બનાવ્યું છે, એટલે આને આપણે કહીશું કોપોલિમર. એટલે કે આની સમજૂતી જોઈએ કે જ્યારે 2 જુદા જુદા પ્રકારના મોનોમર એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવે તો તેવા પોલિમરને કોપોલિમર કહે છે. આવા પોલિમર પાસે ઇલાસ્ટોમરનો ગુણધર્મ હોય. કેવો? ઇલાસ્ટોમર એટલે ખેંચાણ ધરાઈ શકાય તેવો. ઇલાસ્ટિક એટલે કે ઇલાસ્ટોમર. ઇલાસ્ટિક તો ખબર ને, ખેંચી એટલે લાંબુ થાય અને છોડી દો તો મૂળ
લંબાઈની અંદર પાછું આવી જાય એવા પદાર્થને ઇલાસ્ટિક કહેવાય અને આવા ગુણધર્મને કહેવાય ઇલાસ્ટોમર એટલે કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. જેમ કે બ્યુના એસ અને બ્યુના એન એ કોપોલિમરનું ઉદાહરણ છે કે જેની અંદર બ્યુટાડા 1,3-ડાઇન અને સ્ટાયરીન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેળવવામાં આવે છે આપણને SBr. આવો જ એક પ્રશ્ન કોયડો છે સ્વાધ્યાયનો 15.1 કોયડા નંબર ઉદાહરણ 1 છે, ઉદાહરણ નંબર 15.1. આપેલો પદાર્થ એ હોમોપોલિમર છે કે કોપોલિમર. હવે આપેલા પદાર્થ એ CH2 CH નીચે બેન્ઝીન રિંગ જોડાયેલી હશે. આમ આ ઘટકનું વારંવાર પુનરાવર્તન થઈ અને મળે છે. અહીંયા આગળ એક જ પ્રકારનો સ્ટાયરીનમાંથી બનેલો છે એટલે આને આપણે કહીશું હોમોપોલિમર. હોમોપોલિમર. એવો ને એવો છે સ્વાધ્યાયનો 15.6 કે આપેલો પદાર્થ એ હોમોપોલિમર છે કે કોપોલિમર. તો અહીં પણ એક જ ઘટકમાંથી બન્યો છે માટેને આપણે કહીશું હોમોપોલિમર. અને સ્વાધ્યાયનો 15.3નો એક પ્રશ્ન છે કે તફાવત આપો હોમોપોલિમર અને કોપોલિમર અથવા સમપોલિમર અને સપોલિમર વચ્ચે તફાવત આપો. તો આ ત્રણે પ્રશ્નોનો જવાબ આપણને ઉપરની સમજૂતી ઉપરથી આપણે લખી શકીએ. ત્યારબાદ આગળના વર્ગીકરણમાં જુઓ તો આની અંદર એની પ્રક્રિયા પણ થાય છે કે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા એ બે પ્રકારે છે. યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા બે પ્રકારે, એક મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને બીજી છે આયોનિક એટલે કે કેટ આયોનિક અને એન આયોનિક. એવી બેના બે પેટા પ્રકાર બે પાડી શકાય. એટલે ટોટલ એમ કહીએ તો 3 પ્રકારની પ્રક્રિયા છે: મુક્તમૂલક, કેટ આયોનિક અને એન આયોનિક. એમાંથી આપણી ચોપડીમાં માત્ર આપણે મુક્તમૂલક યોક્સિલ પ્રક્રિયા વિશે જ અભ્યાસ કરવાનો એવું સ્પષ્ટ કરેલું છે. પેલી બે કેટ આયોનિક અને એન આયોનિક વિશે ચોપડીમાં કોઈ માહિતી છે નહીં, છતાં આપણે એના વિશે માહિતી તો મેળવવી જ પડશે. ચલો પહેલાં એમાં આપણે જોઈ લઈએ મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. મુક્તમૂલક એટલે શું? તો ધારો કે કોઈ આપણે કાર્બન લઈએ CH4 કે જેમાં કાર્બન પાસે 4 હાઇડ્રોજન જોડાયેલા હશે, જેમાંથી 4 હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન, જ્યારે કાર્બનનો 1 ઇલેક્ટ્રોન, એમ કરીને એમની વચ્ચે ભાગીદારી થયેલી હોય છે. આવી ભાગીદારીમાંથી કોઈ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને જતો રહે તો શું થશે? તો એવા સમયે જે કાર્બન પાસે પોતાનો ઇલેક્ટ્રોન રહેશે, જ્યારે 1 ઇલેક્ટ્રોન એને શું થશે? ઘટ પડશે કે જે સહસંયોજક ભાગીદારીમાં નથી. આવા પદાર્થને આપણે મુક્તમૂલક તરીકે ઓળખીએ છીએ, જેમ કે CH3 અને એના ઉપર આમ ટપકું કરતા હતા આપણે, એટલે આને આપણે કહીશું મિથાઇલ મુક્તમૂલક. આ તેમાં રહેલો 1 ઇલેક્ટ્રોન દર્શાવે છે. આવા મુક્તમૂલક એ પ્રક્રિયાથી નિર્માણ પામીને મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી હોય. જેમ કે જો આ પ્રક્રિયા એ વિશિષ્ટ રીતે છે. આમાં પ્રારંભિક પ્રક્રિયક ઉદ્દીપકની હાજરી જરૂરી છે, એટલે કે પ્રારંભિક પ્રક્રિયક ઉત્પન્ન કરી શકે એવા ઉદ્દીપકની જરૂરમાં છે, એની હાજરીમાં જ આવી પ્રક્રિયા થાય છે. આ ઉદ્દીપકોનું કાર્ય શું? તો પ્રક્રિયાની અંદર મુક્તમૂલકો ઉત્પન્ન કરવાનું કાર્ય છે. અને આવા ઉદ્દીપકો કયા છે? તો આવા ઉદ્દીપકો આપણી બુકમાં 3 નામ આપેલા છે: બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. MCQની અંદર પૂછવા માટેનો પ્રશ્ન છે. કેવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે મુક્તમૂલક યોક્સિલ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ઉદ્દીપક વપરાતો નથી અથવા કયો ઉદ્દીપક વપરાય છે? તો વપરાય છે એમાં આ 3 ઉદ્દીપકના નામ આપેલા હોય છે. મોટાભાગે પેરોક્સાઇડ એ આ પ્રકારની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વાપરી શકાય. જ્યારે પ્રક્રિયક તો અહીંયા અસંતૃપ્ત મોનોમર. કેવો અસંતૃપ્ત? એટલે કે દ્વિબંધવાળો કે ત્રિબંધ ધરાવતો હોય તેવો જ મોનોમર વાપરી શકાય, કારણ કે આ અસંતૃપ્ત મોનોમર જ આવી પ્રક્રિયા આપે છે, જેવી કે આલ્કિન કે આલ્કાઇન અથવા આલ્કાડાઇન કે તેમના વ્યુત્પન્નો એ આ પ્રક્રિયા આપશે. જેમ કે પોલિથીન, PTFE, LDP વગેરે આ પદ્ધતિથી બનાવી શકાય એવો MCQ પૂછાય. હવે આ પ્રક્રિયા રહી એ મુખ્યત્વે 3 તબક્કામાં થતી હોય. પહેલાંની અંદર શૃંખલાનો પ્રારંભ થાય, બીજામાં શૃંખલાનું સંચરણ થાય એટલે શૃંખલામાં ક્રમશઃ વધારો થતો હોય, અને અંતમાં શૃંખલાનું સમાપન થાય એટલે કે શૃંખલા અટકી જાય અને પોલિમરનું નિર્માણ થઈ જાય. તો આ તબક્કા આપણે પોલિથીનની બનાવટ વડે જોઈશું. હવે આ પ્રશ્ન સ્વાધ્યાયમાં પૂછાયેલો છે કે પોલિથીનની બનાવટ એ
નું ઉદાહરણ એ મુક્તમૂલક પ્રક્રિયાના આધારે સમજાવો અથવા મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ આપીને સમજૂતી આપો. એવો 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. તો એ આ પ્રશ્ન માટેની શરૂઆત થઈ કે પોલિથીનની બનાવટ વડે આપણે જોઈશું. તો પહેલું એમાં આવશે શૃંખલા પ્રારંભન તબક્કો, જેની અંદર ઇથિન જે આપણો મોનોમર છે, જ્યારે બેન્ઝોઇલ પેરોક્સાઇડ એ આપણો ઉદ્દીપક છે, જેને આપણે મુક્તમૂલક ઉદ્દીપક શૃંખલા ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. જેની અંદર સૌપ્રથમ કીધું છે કે બેન્ઝોઇલ પેરોક્સાઇડને મિશ્ર કરતાં બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી ફિનાઇલ મુક્તમૂલક મળે છે અને જે ઇથિન સાથે જોડાતા નવો મોટો મુક્તમૂલકનું નિર્માણ થશે. જો આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5C ડબલ બોન્ડ O, આ આપણા પેરોક્સાઇડ સમૂહની હાજરી, આ આપણો પેરોક્સાઇડ સમૂહની હાજરી અને બંને બાજુ સરખા જ ઘટકો થશે. એટલે કે વચ્ચેથી સમવિભાજન થતાં ઓક્સિજનના બંને અણુઓ પોતપોતાના ઇલેક્ટ્રોન પાછા લેતા ત્યાં આગળ મુક્તમૂલકનું નિર્માણ થાય છે. અને આ મુક્તમૂલકમાં ફરીથી અહીંથી વિભાજન થતાં આપણને અંતિમ નિપજની અંદર ફિનાઇલ મુક્તમૂલક મળે છે. આ ફિનાઇલ મુક્તમૂલકની પ્રક્રિયા એ ઇથિન સાથે થતાં આપણને આવો મોટો મુક્તમૂલક મળશે, મળે છે. અને અહીંથી આ મુક્તમૂલક સાથે હવે ઇથિનના અણુઓ સતત જોડાતા જશે અને મોટી શૃંખલાનું નિર્માણ થતું જશે. જેમ કે જો જેને આપણે ઓળખીએ છીએ શૃંખલા સંચરણ તબક્કો, જેની અંદર C6H5CH2 જે આપણને ઉપરથી મળ્યો હતો એની સાથે ઇથિનનો અણુ જોડાતા આપણને એક નવો મોટો અણુ મળ્યો. બધી વખતે દ્વિબંધ તૂટતો જશે અને એક અણુ ઉમેરાતો જશે અને અંતમાં આપણને આ રીતે મોટો અણુ મળે છે, જેમાં ફિનાઇલ બહાર થઈ જશે અને CH2n વખત અંતમાં ફરીથી આવ્યો CH2. આવી અસંખ્ય લાંબી શૃંખલા મેળવી શકાય. આ શૃંખલાને અંતે આપણે શૃંખલા સમાપન તબક્કો મેળવવો પડશે. એટલે કે મોટા કદના મુક્તમૂલકો એકબીજા સાથે જોડાઈને પોલિમર શૃંખલાની વૃદ્ધિને શું કરશે? અટકાવશે. જો આ એક પ્રક્રિયાથી મળેલો એવી નહીં બીજી પ્રક્રિયાથી બીજા જણને મળેલો, આવા 2 શૃંખલા મળેલી એ બંને જણને અહીંથી ભેગી કરતાં આપણને આ રીતની અંતિમ નિપજ મળશે, જેને આપણે શૃંખલા સમાપન તબક્કા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય બાકીની એક પ્રોસેસ હતી આયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન. આયોનિક એટલે કે ધન આયન કે ઋણ આયન, એના આધારે જો ધન આયન હોય તો કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, એન આયન હોય તેને આપણે કહીશું એન આયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. આ ટોપિક આપણા નીટ અથવા JEE માટે લઈ શકાય. બાકી આપણી બોર્ડની પરીક્ષા માટે આ ટોપિકમાંથી કશું પૂછાવાની શક્યતા છે નહીં. ચલો એના વિશે માહિતી મેળવીએ. તો પહેલી કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. હવે અહીંયા આગળ કોઈપણ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર જો એ યોગશીલ હોય તેમાં ઉત્તેજક વાપરવો જ પડે. પહેલાંમાં પણ આપણે ઉત્તેજક વાપર્યા હતા પેરોક્સાઇડ, એવા જ ઉત્તેજક અહીં પણ આવશે, જેને આપણે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક તરીકે ઓળખીએ છીએ. આવા ઉત્તેજકો તરીકે હોય છે એસિડના અણુઓ. હવે એસિડ હોય એટલે એની અંદર શું હોય? H+. ચલો એક એનું ઉદાહરણ લઈ લઈએ તો કે H+ એ એસિડ ઉદ્દીપક છે આપણો અને આ મોનોમર સાથે એની પ્રક્રિયા થવાની છે અને એમાંથી આપણે નિપજ મેળવવાની છે. તો H+ અહીંયા આગળ ઉમેરાયો તો આ બંધ તૂટશે. આ બંધ તૂટતા કાર્બનને એક મોનોમરનો અણુ એટલે કે એક ઇલેક્ટ્રોન પાછો મળશે અને એના આધારે એના ઉપર રચાશે ધન વીજભાર, જેને આપણે કહીશું મધ્યસ્થ કેટાયનનું નિર્માણ. હવે આવો કેટાયન એ બીજા અણુ સાથે પ્રક્રિયા કરશે અને એની અંદર આ રીતે ફરીથી ધન વીજભાર ઉત્પન્ન થશે. આમ આની આ ક્રિયા સતત ચાલુ રહેતા આપણને અંતમાં આ રીતનો મોટો પોલિમર મેળવી શકાય, જેનું ઉદાહરણ છે બ્યુટાઇલ રબર પ્રકારનો પોલિમર. અહીં મધ્યસ્થી કેટાયન અને દ્વિબંધ ધરાવતા મોનોમરના અનેક અણુઓ એકબીજા સાથે વારાફરતી જોડાઈને અંતમાં બેઝની હાજરીમાં પોલિમર અણુ બનાવે છે. કોની હાજરીમાં? બેઝની હાજરીમાં મોનોમરનો અણુ બનાવશે, પોલિમરનો અણુ. એ જ વસ્તુ બીજી પદ્ધતિ છે એન આયોનિક પોલિમરાઇઝેશન પ્રક્રિયા, જેમાં પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક તરીકે વપરાશે બેઝનો અણુ. જેમ કે બેઝ તરીકે આપણે લીધો NH2- અને સ્ટાયરીન સાથેની એની પ્રક્રિયા. તો માઇનસવાળો ભાગ અહીં ઉમેરાઈ જતાં બેન્ઝીન રિંગના કાર્બન ઉપર
CH ઉપર દ્વિબંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડીને એના ઉપર આવશે. આને આપણે કહીશું મધ્યસ્થ એન આયોનિકનું નિર્માણ. આવા એન આયનમાં બીજો અણુ ઉમેરાતા આપણને મોટો મધ્યસ્થ એન આયન મળશે. ત્રીજો અણુ ઉમેરાતા એમ ક્રમશઃ પ્રક્રિયાને અંતે આપણને આ રીતનો મોટો અણુ મળે છે. આ પ્રક્રિયાનું સમાધાન H+ એટલે કે એસિડની હાજરીમાં કરતાં અંતિમ નિપજ તરીકે આપણને મળે છે પોલીસ્ટાયરીન. અહીં લખ્યું છે કે મધ્યસ્થી એન આયન અને દ્વિબંધ ધરાવતા મોનોમરના અનેક અણુઓ સાથે વારાફરતી જોડાઈને અંતમાં એસિડની હાજરીમાં પોલિમરનો અણુ બને છે. તો આ પ્રક્રિયા હતી યોક્સિલ પોલિમરાઇઝેશન, જેના બે પ્રકાર હતા, હોમોપોલિમર અને કોપોલિમર. એ સિવાયના પેટા પ્રકાર હતા પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. તો યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા 3 પ્રકાર હતા, મુક્તમૂલક, એનાયનિક અને કેટાયનિક. ત્યારબાદ પ્રક્રિયાના આધારે ત્રીજો પ્રકાર હતો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા, જે આપણે અહીંયા આ ટોપિકમાં છેક છેલ્લે નીચે લખેલી છે, એ જોઈએ એના વિશે. તો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં શું થતું હોય? તો કારણ કે 2 મોનોમરના અણુ જોડવાના છે, પરંતુ આપણો અહીંયા મોનોમરની વિશેષતા હશે. શું વિશેષતા હશે? તો એ મોનોમર પાસે 2 ક્રિયાશીલ સમૂહ હોય અથવા 3 ક્રિયાશીલ સમૂહ આવેલા હોય. એની પાસે 2 ક્રિયાશીલ સમૂહ અથવા 3 ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તેવા જ મોનોમર એ સંઘનન પ્રક્રિયા આપી શકે છે. ખાસ યાદ રાખજો, સંઘનન પ્રક્રિયા આપવા માટેની વિશેષતા હોય કે એવો મોનોમર હોય કે જે મોનોમરની અંદર 2 ક્રિયાશીલ સમૂહ હોય અથવા 3 ક્રિયાશીલ સમૂહ હોય. એવા મોનોમરના અણુઓ વચ્ચે સંઘનન પ્રક્રિયાથી પોલિમર મળે તો એને આપણે સંઘનન પોલિમરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. જેમ કે આ પ્રક્રિયા દરમિયાન કેટલાક સાદા અણુઓ જેવા કે પાણીનો અણુ દૂર થાય, એમોનિયાનો અણુ દૂર થતો હોય, HClનો અણુ દૂર થતો હોય અથવા આલ્કોહોલનો અણુ પણ છૂટો પડી શકે. આ પ્રક્રિયાના દરેક તબક્કે મોનોમર કરતાં જુદા જ ક્રિયાશીલ સમૂહ ધરાવતો આવર્તનીય એકમ મળે છે અને આ પ્રક્રમને તબક્કાવાર વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહેવાય. પેલું શું હતું? મુક્તમૂલક અથવા શૃંખલા તબક્કો હતો, શૃંખલાવાર વૃદ્ધિ હતી. અહીંયા આગળ તબક્કાવાર વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહી શકાય, જેમાં ડેક્રોન અને ટેરિલિન એ આ પ્રકારના પોલિમરના ઉદાહરણ છે, જેના વિશે આપણે માહિતી એ જે તે ડેક્રોનની બનાવટ અને ટેરિલિનની બનાવટમાંથી માહિતી મેળવી શકીશું. તો આજે આપણે જોયું કે યોક્સિલ પોલિમરાઇઝેશન અને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ત્યારબાદ જોઈ લઈએ બંધારણના આધારે વર્ગીકરણ. શેના આધારે? ત્રીજો એક પ્રકાર છે બંધારણના આધારે વર્ગીકરણ. પોલિમરના બંધારણના આધારે. પોલિમરના બંધારણને આધારે એનું 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય: રેખીય, સાખ્ય અને મિશ્રબંધી. એમાં પહેલું જુઓ તો આના વિશે આપણી બુકમાં કશું ખાસ ડિટેલમાં માહિતી નથી. જૂની બુકમાંથી આના વિશે માહિતી મેળવીને લખેલી છે, છતાં આપણે ધ્યાનમાં રાખવા જેવી કે રેખીય બંધારણ એટલે શું? તેમાં પોલિમરની શૃંખલાઓ હોય. આ શૃંખલાઓ એકબીજા સાથે કોઈપણ રીતે જોડાતી નથી, માત્ર એમાં રેખીય રીતે એક સ્તરની ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય. એટલે કે એમના બંધારણમાં લાંબી સરળ શૃંખલા હોય, એમાં કોઈ શાખા હોતી નથી. એમાં રેસાઓનો સમાવેશ, જેને આપણે રેસાઓ કહીએ છીએ, એ રેસાઓનું બંધારણ તો એ રેખીય પ્રકારનું બંધારણ ધરાવતા હોય છે. જેમ કે રૂ, રેશમ, ઊન, લિનન, આ બધા એક કુદરતી રેખીય પોલિમરના ઉદાહરણ છે. જ્યારે ટેરિલિન, નાયલોન, પોલિએસ્ટર, એર્લોન વગેરે રહ્યા એ કૃત્રિમ પ્રકારના રેખીય પોલિમરના ઉદાહરણ છે. એમાં પણ એમાઇલોઝ એ કુદરતી રેખીય પોલિમરનું ઉદાહરણ છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 14માં અભ્યાસ કરવાનો છે. અહીં માત્ર ખાલી રેખીય બંધારણની અંદર તેના બંધારણમાં માત્ર શું હોય? લાંબી સરળ શૃંખલાઓ હોય છે, એમાં શાખાઓ હોતી નથી. ત્યારબાદ જોઈએ સાખ્ય પોલિમર. તો આના બંધારણમાં લાંબી સરળ શૃંખલાઓ તો હોય, પરંતુ વચ્ચે ક્યાંક શું હશે? શાખાઓ જોવા મળે છે. આ શાખાઓ એકબીજાને જોડતી નથી. જો બધી અહીંયા શાખાઓ છૂટી છે, એકબીજાને જોડેલી છે નહીં. એટલે કે તેના બંધારણમાં લાંબી સરળ શૃંખલાઓ વચ્ચે ક્યાંક શું ધરાવતી હોય? શાખાઓ ધરાવતી હોય છે, જેનું ઉદાહરણ છે LDP ધરાવતા થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર, જેની અંદર આવી શકે પોલિસ્ટાયરીન, PVC, ટેફલોન વગેરે. ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિન
એ શાખીય બંધારણ ધરાવતા કુદરતી પોલિમર છે. અને અંતમાં આવશે મિશ્ર બંધિત પોલિમર. તો મિશ્ર બંધિતમાં શું હશે? લાંબી શૃંખલાઓ તો હશે, આ શૃંખલાઓની વિશેષતા હશે એ શાખાઓ ધરાવતી હશે, પરંતુ આ શાખાઓ પણ એકબીજાને શું કરતી હોય? પકડી રાખતી હોય. એટલે કે આ પ્રકારનું જાળીદાર બંધારણ ધરાવે છે. એટલે કે દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર લાંબી પોલિમર શૃંખલાઓને વચ્ચેથી મજબૂત સહસંયોજક બંધ દ્વારા જોડાઈ જાય. એટલે કે એક શૃંખલા વોલીબોલની નેટના જેવું બંધારણ થાય. એટલે કે સહસંયોજક બંધથી જોડાઈને જાળીદાર રચના બનાવે છે. અને આ જાળીદાર રચના બનવાના કારણે એમની ઘનતા પણ ઊંચી હશે, જે પરિણામે તે થર્મોસેટિંગ પ્રકારના પોલિમર બનાવે છે, જેમ કે બેકેલાઇટ અને મેલેમાઇટ. આવા મિશ્ર બંધિત પોલિમરની યાંત્રિક પ્રબળતા ખૂબ જ વધી જશે, કારણ કે બંધ મજબૂત બનવાના કારણે. તો આ વાત થઈ આપણે એના બંધારણને આધારે એનું વર્ગીકરણ. પછીનું વર્ગીકરણ આપણે આવતીકાલે જોઈશું.